આ વખતની ચૂંટણી સહેલી નથી ભાઈ. કેમ? કારણ કે આ વખતે મેદાનમાં કોઈ પક્ષો સામસામે નથી. આ વખતે તો જનતાએ હલ્લાબોલ કર્યો છે. દર વખતે નેતાઓનો વિડીયો બનાવીને વાયરલ થતો હોય છે, પણ આ વખતે સીન ઊંધો છે. આજે હું તમને કોઈ પક્ષના પ્રચારના વિડીયો નહીં, પણ જનતાએ જે નેતાઓનો ઉધડો લીધો છે તે બતાવીશ. પહેલા આ જુઓ અમદાવાદના દ્રશ્યો. નેતાજી તો આવ્યા હતા ગુલાબના હાર પહેરવા, પણ જનતાએ તો ગટરના ઉભરાતા પાણી અને તૂટેલા રસ્તાના એવા સવાલો પૂછ્યા કે નેતાજીએ રસ્તો બદલવો પડ્યો. અને વડોદરામાં ત્યાં તો જનતાએ સ્પષ્ટ કહી દીધું, સાહેબ વોટ તો આપીએ, પણ પેલા રખડતા ઢોરનું શું? નેતાજી પાસે સ્માઇલ આપવા સિવાય કોઈ જ જવાબ ન હતો. રાજકોટ અને સુરતના લોકોએ તો હદ કરી નાખી. અમુક સોસાયટીના ગેટ પર તો એવા બોર્ડ લગાવ્યા કે જાણે નેતાઓ માટે નો એન્ટ્રીનો ઝોન હોય. પહેલા કહેવાય ને કે ચૂંટણી આવે ત્યારે જ નેતા દેખાય. જનતાએ હવે આ ડાયલોગને સિરિયસલી લઈ લીધો. નેતાજીના મનમાં વિચારતા હશે કે આના કરતા તો વિરોધ પક્ષ સારો. આ જનતા તો લોચા મરાવે છે. તો જોયું ને, આ વખતે જનતાએ સ્પષ્ટ કરી દીધું છે સાહેબ કે ખાલી વાયદાઓના વડા અને ભાષણના ભજીયા હવે નહીં ચાલે. હવે તો જે દેખાય એ જ કામ ગણાય. જે નેતાઓએ અત્યારે મેદાનમાં છે એમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. હવે જો રાજનીતિમાં મેદાનમાં ટકી રહેવું હોય તો જનતાના પ્રશ્નોના જવાબ અને વિસ્તારના કામ બંને ખિસ્સામાં રાખવા પડશે. કારણ કે જનતા હવે સવાલ પૂછતા ખચકાતી નથી. એટલે જ કહેવાય છે કે જનતા જનાર્દન છે. આ વખતે આવે છે, કોઈ અમારી આવું ન જોઈએ. મત આપવા મત લેવો હોય તો આવી જવાનું. પ્રયાસ એટલે જ કે લોકો જાગૃત થાય અને જોવે કે આ સોસાયટીમાં જોવો કોઈ ધ્યાન આપતું નથી. અને જનાર્દન જ્યારે જાગે ત્યારે સારા સારા સિંહાસનને ડગી જાય છે. ખરું ને? અમને કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને શેર કરજો, જેથી નેતાજી સુધી પણ આ લોકશાહીનો રણકાર પહોંચી જાય. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.